દર્શક મિત્રો, હાલ દેશમાં ચર્ચાતો મુદ્દો હોય તો વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થયા છે, જેના પર રાજ્યસભામાં ચર્ચાઓ પણ કરવામાં આવી છે. પક્ષ વિપક્ષ આમને સામને પણ આવી ગયા છે. આ સાથે હવે ગુજરાતમાં પણ આની ચર્ચાઓ ધીરે ધીરે તેજ બનતી જોવા મળી છે. તો આજે અમિત શાહ દ્વારા જવાહરલાલ નહેરુ પર આક્ષેપ કરવામાં આવ્યા કે વંદે માતરમના 2 ટુકડા જવાહરલાલ નહેરુએ કર્યા છે. તો કોંગ્રેસ દ્વારા આ આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા છે અને સામે પણ આક્ષેપો થયા. ત્યારે સૌથી મોટી સમસ્યા અત્યારે લોકોમાં પણ જાગૃતિનો અભાવ છે. ઘણી વખત લોકો એ પણ નથી સમજી શકતા કે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતમાં પણ તફાવત હોય છે. આજે ગુજરાતની જનતા પાસેથી આ જ જાણવું છે કે ગુજરાતની જનતામાં કેટલી જાગૃતિ છે. કારણ કે રાષ્ટ્રપ્રેમની વાત આવતી હોય તો સૌ કોઈ પોતાનો હાથ ઉપર ઉઠાવતા હોય છે, પરંતુ સાચી સમજ ન હોવાના કારણે ઘણી વખત શર્મિંદા થવું પડતું હોય છે. તો આજે ગુજરાતની જનતામાં કેટલી જાગૃતિ છે એ જાણવું છે. અને સૌપ્રથમ શરૂઆત જામનગરથી કરવી છે કે જામનગરની જનતા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન માટે કેટલી જાગૃત છે, આવો જોઈએ. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન એ ભારતની આન બાન અને શાન તરીકે છે. જ્યારે રાષ્ટ્રગીત ને ગાન ઉપર આપણે રિયાલિટી ચેક કરીએ છીએ, ખાસ કરીને તો હાલ યંગ જનરેશન ઉપર આપણે પૂછશું ખાસ કરીને કે રાષ્ટ્રગીત અને ગાન બાબતમાં એ લોકોનું શું કહેવું છે, એ લોકોને આવડે છે કે શું છે. તો ખાસ કરીને રાષ્ટ્રગાન ઉપર શું કહેશો તમે, અને શું ગાન આપણું રાષ્ટ્રગાન કયું છે? આપણું રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ. એના વિશે કહેવા માંગીશ કે એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવ્યું હતું. અને જે આપણો સ્વતંત્રતાનો કાળ હતો, સ્વતંત્રતા સંગ્રામનો, એ સમયે બહુ ટૂંકમાં ચર્ચામાં હતું. અને વંદે માતરમ જે ગીત છે એ આપણી રાષ્ટ્રીય એકતા અને એને આપણે જે કઈ કે સ્વતંત્રતાને આપણે દર્શાવતું હતું. અને એ આપણા સંસ્કૃતિની ખૂબ જ મહત્વપૂર્ણ ધરોહર છે. તો આપણે બધાએ એને ધ્યાનમાં લેવું જોઈએ અને આપણે એના ઉપર કોઈ ખોટી ચર્ચાઓ કે બીજું કાંઈ ના કરવું. ખાસ કરીને આ જ રીતે જનગણ મન રાષ્ટ્રગીત છે, એને લઈને આપને રાષ્ટ્રગીત આવડે છે? જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. એ આપણા જે રાષ્ટ્રીય ગીત છે તેના શબ્દો છે. જે રાષ્ટ્રીય ગીત આપણું જનગણ મન છે, જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ લખવામાં આવ્યું હતું. તેને ભારતીય સંવિધાન દ્વારા સ્વીકારવામાં આવેલ છે. આપણું જે રાષ્ટ્રગીત છે તે આપણી ભારતીય સંસ્કૃતિ તેમજ તે આપણો જે ઇતિહાસ છે કે જે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓ એ બધા હતા એનું આપણે પ્રતિબિંબિત કરે છે. જે આપણે અત્યારે પણ જ્યારે પણ રાષ્ટ્રગીત સાંભળીએ તો આપણી છાતી ગજગજ ફૂલી જતી હોય છે. એ આપણો સાંસ્કૃતિક વારસો છે ને તેને આપણે જાળવવું જોઈએ. જેને આપણે કોઈ પણ વિષયનો આપણે ચર્ચા કેવી રીતે ના કરવી જોઈએ, તેને વગોવવું ના જોઈએ. આ રીતે ખાસ કરીને અને જનગણ મન જ્યારે પણ ભારતમાં કોઈ પણ જગ્યાએ ગવાય છે ત્યારે આને સ્ટેન્ડ બાય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં હોય એને એ પરિસ્થિતિમાં ઊભું એવું ભારત દ્વારા તમામ વ્યક્તિઓ દ્વારા એને માન આપવામાં આવે છે. એના બાબતમાં શું કહેશો? ખાસ કરીને એ આપણું રાષ્ટ્રીય ગાન છે જનગણ મન, તે રવિન્દ્રનાથજી ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું. અને જે આપણી ભારતીય સંસ્કૃતિની એક કહી શકાય કે ગૌરવપૂર્ણ સ્તંભ છે, મહત્વનો સ્તંભ છે. અને જે આપણા ગીતના જે શબ્દો છે એ ભારતની એકતા અને જે સ્વાતંત્રતા સંગ્રામ દરમિયાનની જે લડાઈ હતી એ લડાઈમાં મહત્વ ભજવનાર બધાની એકતા ને બધું સૂચવે છે. ખાસ કરીને આ ગીત છે એ તમને આવડે છે? જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ બંગા. આ જ રીતે જામનગર વાસીઓ અને આજની યંગ જનરેશન છે એ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વિશે એને શું કહેવા માંગે છે? વંદે માતરમ શું કહેશો? વંદે માતરમ ગીત બંકિમચંદ્રજી દ્વારા લખવામાં આવ્યું હતું. તે ભારતનું લોકપ્રિય ગીત બનાવવામાં આવ્યું હતું. સ્વતંત્રતા સંગ્રામ દ્વારા લોકપ્રિય ગીત બનાવવામાં આવ્યું હતું. આ જ રીતે ખાસ કરી અને યંગ જનરેશનને પણ હાલ કર્યો ભારતના રાષ્ટ્રગીત અને ગાન વિશે ઘણું જ્ઞાન છે, જોવા મળે છે. પણ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રગીત અને જ્યારે જનગણ મન જ્યારે ખાસ કરીને ગવાતું હોય ત્યારે સ્ટેન્ડ બાય બધાએ સ્ટેન્ડ આપી અને ખાસ કરીને તેને મહત્વ આપવામાં આવે છે. અને ભારતની આનબાન અને શાન જે ગણાય છે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હવે આ જ મુદ્દે જૂનાગઢની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત
આ બંનેની વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે. હાલ ભારતમાં ઘણા ખરા લોકોને આ બંને વચ્ચેના તફાવતની ખબર નથી હોતી, ત્યારે જુનાગઢની અંદર હાલ આપણી સાથે કેટલાક આગેવાનો જોડાયેલા છે, પ્રબુદ્ધ નાગરિકો, એક વિદ્યાર્થી લઈને જોડાયા છે. તેની સાથે આપણે વાત કરીશું. આ બાબતની અંદર એ લોકોને કેટલી સમજ છે અને કઈ રીતનું છે આપણે જોઈશું, જાણીશું. હાલ આપણી સાથે જુનાગઢના જે છે તે પ્રબુદ્ધ નાગરિક અને ગિરનાર રક્ષક એવા ભાવેશભાઈ વેકરિયા જોડાયા છે. સીધા તેમની સાથે વાત કરીશું. ભાવેશભાઈ, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતમાં શું ફેર આપ શું કહેશો? ખૂબ મોટો ફેર છે. રાષ્ટ્રગાન છે એ આપણું જનગણ મન છે, રાષ્ટ્રગાન છે, અને રાષ્ટ્રગીત છે વંદે માતરમ સુજલામ સુફલામ એ આપણું રાષ્ટ્રગીત છે. પણ લોકોને આની સમજ નથી. તમે કીધું ઘણા ખરા લોકો, પણ અમે એમ કહીએ છીએ કે મેજોરિટી લોકોને રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતમાં શું ફેર છે એ ખબર એટલા માટે નથી કે બચપનથી સ્કૂલોમાં, કોલેજોમાં, ફંક્શનોમાં આની કોઈ ચર્ચા કે આની કોઈ ડિબેટ થઈ જ નથી. આપણે રાષ્ટ્રહિતની વાતો કરીએ છીએ, રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાની વાતો કરીએ છીએ, પણ જે મૂળભૂત આપણા રાષ્ટ્રને માન સન્માન આપવાનો જે વિષય છે એ ક્યારે આપણે ચર્ચા જ નથી. એટલે જ્યારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આવે ત્યારે આપણે રાષ્ટ્રગાન ગાઈને આપણે આપણી ફરજ નિભાવી લેતા હોય છે. બાકીના 363 દિવસ રાષ્ટ્રગાન કોઈ જગ્યાએ ગવાતું નથી. બીજું, રાષ્ટ્રગાન ગવાતો હોય ત્યારે કોઈને માન સન્માન આપતા નથી હોતા. રાષ્ટ્રગાન જ્યારે ગવાય ત્યારે આપણે એને પેલી કઈ સ્થિતિ કહેવાય, આપણે સાવધાન સ્થિતિમાં જેને સાંભળવાનું હોય છે અને ત્યારબાદ એને સલામી આપવાની હોય છે. પણ આવું ક્યાંય આપણને શીખવાડવામાં આવતું નથી સંપ્રદાયો શીખવાડતા નથી. ધાર્મિક વડાઓ ક્યારેય રાષ્ટ્રહિતની ચર્ચાઓ કરતા, ફક્ત ધર્મની ચર્ચા કરતા હોય. ત્યારે આ દેશમાં ધર્મની વાતો ખૂબ થઈ રહી છે, પણ રાષ્ટ્રની વાત, રાષ્ટ્રહિતની વાત અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજોની ચર્ચા ક્યારેય નથી થઈ. જેના કારણે લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેની જે અવેરનેસ હોવી જોઈએ એ ઘટતી જાય છે. ચોક્કસથી કહી શકાય કે રાષ્ટ્રગીત વિશે એટલે રાષ્ટ્રની વાતો વિશે ક્યારેય ખુલ્લી ચર્ચા નથી થતી, જેને કારણે રાષ્ટ્રની વાતો છે તો વિસરાતી જતી હોય છે. આપણી સાથે એક મહિલા અગ્રણી જોડાય છે, સીધા પ્રિન્સિપાલ છે જેઓ સ્કૂલના, તેમની સાથે સીધા વાત કરીશું. બેન, શું નામ આપનું? જયશ્રીબેન રંગોલિયા. જયશ્રીબેન, તમે કઈ રીતે જુઓ છો રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતમાં શું ફેર, શું કહેશો? અમારી શાળા એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર, જે ડોક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસ સ્થિત છે, એમાં રોજ અમારે સોમથી શનિ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને ગવાતા હોય છે અને સાથે એક પ્રાર્થના હોય છે. રાષ્ટ્રગીત વંદે માતરમ અને રાષ્ટ્રગાન જનગણ મન, આ બંનેમાં ડિફરન્સ છે. એક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલું છે અને એક રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે. તો આ બંનેમાં ડિફરન્સ છે, એ ખાસ સમજવું જોઈએ. હમણાં જ માનનીય ભાવેશભાઈ વાત કરી એ પ્રમાણે બંનેમાં જે તફાવત છે, મૂળભૂત તફાવત, એનો ખાસ બાળકોને ખ્યાલ હોવો જોઈએ. અને બીજી વાત એ કે ભારતને જો પરમ વૈભવના શિખરે પહોંચાડવું હશે તો આવી જે બેઝિક બાબતો છે એનાથી બાળકોને ખાસ અવગત કરાવવા જોઈએ. થેન્ક યુ. મૂળભૂત વાતોથી જ બાળકોને અવગત કરાવવાની વાત કરવામાં આવે છે. આપણી સાથે એક બીજા શિક્ષક પણ જોડાયેલા છે, જયદેવભાઈ. સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જયદેવભાઈ, આપ કઈ રીતે જુઓ છો, શું કહેશો? આમ સામાન્ય લોકોની અંદર જે છે એ આ પ્રકારની સમજ થોડી ઓછી હોય છે, પરંતુ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત એ બંને આપણી ફરજોના ભાગ રૂપે આપણે બંને જે છે એ માનથી ગાવાના હોય છે. શાળાઓમાં ને બધે ગવાતા હોય છે. થોડી એની સમજ આપણે કેળવીએ તો રાષ્ટ્રગાન જે છે એ ભારતની સંવિધાન સભાએ 24 જાન્યુઆરી 1950માં એને મંજૂરી આપી રાષ્ટ્રગાન તરીકે, જે છે જન ગણ મન અધિનાયક જય હે. અને એની રચના છે એ કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવી, જે આપણું રાષ્ટ્રગાન છે અને જેને પૂરેપૂરું માન દ્વારા જ ગવાવવું જોઈએ, ઉભા રહીને ગવાવવું જોઈએ. એની ઔપચારિકતા છે 52 સેકન્ડમાં જ ગવાવવું જોઈએ. અને આ ગાતી વખતે કોઈ પણ પ્રકારનું હલનચલન કે કોઈ પણ પ્રકારની બીજી ક્રિયા થવી જોઈએ નહીં. આ પ્રકારના સન્માન સાથે ગવાતું આ ગીત છે. રાષ્ટ્રગીત એને પણ સંવિધાન સભાએ 24 જાન્યુઆરી 1950માં એને રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું, જે છે વંદે માતરમ, જેની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 1874માં કરવામાં આવી.
અને એને પહેલી વાર ગાનાર જે હતા એ કવિવર રવિન્દ્રનાથ ટાગોર હતા. એ રાષ્ટ્રગીત જે છે એ રાષ્ટ્રીય પર્વોની અંદર રાષ્ટ્રગાનની જેમ ફરજિયાત ગાવું એવું જરૂરી નથી, પરંતુ એક ભારતના નાગરિક તરીકે ભારત માતાનું વર્ણન જેમાં છે વંદે માતરમમાં, એ ભારત માને માં દુર્ગા સ્વરૂપે જેમાં વર્ણવ્યું છે, અને જે ભારતનો પ્રાણ જેને કહી શકાય, સ્વતંત્રતા આંદોલનનો પ્રાણ એટલે વંદે માતરમ. એટલા માટે રાષ્ટ્રગીત તરીકે ભારતની સંવિધાન સભાએ વંદે માતરમને સ્વીકાર્યું. તો આ બંને જે ફરક છે એ આખા ભારતની સમાજને એ ફરક ધ્યાનમાં હોવો જોઈએ. ચોક્કસથી કહી શકાય કે ખૂબ વિસ્તારથી સમજાયું જયદેવભાઈએ કે આ બંનેમાં ફરક હોવો જોઈએ અને ક્યારે તેમની રચના થઈ, ક્યારે તેમને સ્વીકારવામાં આવ્યું છે. આપણી સાથે એક યુવા વિદ્યાર્થી જોડાયેલા છે જેઓ ડોક્ટરની અંદર કામ કરી રહ્યા છે. સીધા તેમની સાથે વાત કરીશું. જી, શું નામ આપનું? દિયા મોણેસરા. દિયા, આપ કઈ રીતે જો છો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનમાં શું કહેશો? રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનમાં ઘણો ફેર છે. ઘણા લોકોને ખબર નથી હોતી, કે મોટા બી હોય કે આપણા પેરેન્ટ્સ છે એમને બી નથી ખબર હોતી, આપણા નાના જે ભાઈ બહેન હોય એમને બી નથી ખબર હોતી. એટલે આજના ટાઈમમાં જરૂરી છે કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વચ્ચેનું ફરક લોકોને ખબર હોય, કેમ કે એ આપણી હિસ્ટ્રીને બતાવે છે. એનાથી આપણા માટે પેટ્રિયોટિઝમ આવે, આપણું ભારતનું મહત્વ શું છે, હિસ્ટ્રી શું છે, એ સાચી વાત ખબર પડે લોકોને. અચ્છા, રાષ્ટ્રગીત કયું? રાષ્ટ્રગીત વંદે માતરમ અને રાષ્ટ્રગાન જનગણ મન. અચ્છા, તમે આનો કઈ રીતે પ્રચાર કરો છો? જ્યારે યુવાઓ ભેગા થઈ ત્યારે કઈ રીતે જુઓ છો? એટલે લોકોને તમે ઇન્સ્ટા છે, યુટ્યુબ છે, એના થ્રુ તમે અવેરનેસ આપી શકો, નાના નાના વિડીયોઝ બનાવીને, પછી નાટક કરી શકો, પોસ્ટર્સ ને એવું બનાવો કે રાષ્ટ્રગીત શું છે, રાષ્ટ્રગાન શું છે. એ બંને સરખું નથી, કેમ કે ઘણા લોકો બંનેને એક જ માને છે કે બંનેમાં ફરક છે. લોકોને ખબર પડે પોસ્ટર્સ ને એના થ્રુ. ચોક્કસથી કહી શકાય કે હાલ સોશિયલ મીડિયાનો જ્યારે જમાનો છે ત્યારે સોશિયલ મીડિયા દ્વારા, નાટકો દ્વારા પણ લોકોને હાલ આ માટેના અવેરનેસના કામો છે તે યુવાઓ દ્વારા થઈ રહ્યા છે. જુનાગઢની અંદર આપણી સાથે એક બીજા અગ્રણી જોડાયા છે, સીધા તેમની સાથે વાત કરીશું, તેમની પાસેથી જાણીશું. જી વહેલા, શું નામ આપનું? ધર્મેન્દ્રભાઈ રાજાણી, રાજાણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી. ધર્મેન્દ્રભાઈ, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતમાં શું ફેર, શું કહેશો આપ? એમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન માટે તો ભાવેશભાઈ, જયદેવભાઈ બેને જે વાત કરી છે એ આજના યુવાધન માટે જે વસ્તુ આજે મંતવ્ય ચેનલ તરફથી આપના અને ભાવેશભાઈ વેકરિયા પરિવાર તરફથી જે આ પ્રયાસો થઈ રહ્યા છે એ આજના સમયમાં જરૂરી છે. અને આને આવનાર પેઢી માટે જે આપણે જે વિશેષતાથી લેવાનું છે એના માટેના આ કાર્યો સતત કાર્યશીલ રહે એવી મારી લોક લાગણી છે અને એના માટે પ્રયાસો આપના છે. હું આજે બિઝનેસ ક્ષેત્રથી આવું છું, થોડુંક મારું આ બાબતનું પેલું ઓલું છે, પણ છતાં બી ઘણું બધું આજે પ્રયાસો આપના સારા છે. ઉદ્યોગપતિ તરીકે આપ કઈ રીતે આનો આગળ રૂપે? આજે શૈક્ષણિક સંસ્થાથી લઈ અને બિઝનેસમાં જે આજે બાળકોને જે સાચી વસ્તુની સમજણ અને જે ધ્યાન આપવામાં આવશે એના માટેના પ્રયાસો અને ખરેખર ધંધાકીય રીતના પણ આજે પ્રોગ્રેસિવ રહેશે. આ બાબતની જાણકારી માટે બાળકોને હોવું બી જરૂરી છે. ગવર્મેન્ટે બી આજે શૈક્ષણિક સંસ્થાના જે કાર્યકરો, શિક્ષકો છે એના માટે આ વસ્તુ જરૂરી છે. ચોક્કસથી કહી શકાય કે આવનારા સમયની અંદર જે છે તે ગવર્મેન્ટ દ્વારા પણ વિશેષ જાગૃતિ જે તે આગળ કાર્યક્રમો કરવામાં આવે તેવી જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા પણ વાત કરવામાં આવી રહી છે કે સરકારને વિનંતી કરવામાં આવી રહી છે. ત્યારે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતમાં શું ફેર છે તે જૂનાગઢના વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા આજે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરવામાં આવી હતી. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વચ્ચે ઘણી વખત અસમંજસતા થતી હોય છે, ત્યારે આપણી સાથે રાજકોટથી વિદ્યાર્થીનીઓ છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું કહેશો, શું નામ અને શું કહેશો? ખાસ તો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વચ્ચે ઘણી વખત છે તે અસમંજસતા પેદા થતી હોય છે. આપની કઈ પ્રકારની પ્રતિક્રિયા? મારું નામ મકવાણા અંકિતા છે અને હું બીકોમનો કોર્સ કરું છું. જનગણ મન એટલે એમ કે આપણા ભારતમાં ઘણા જુદા જુદા રાજ્ય છે, બધાની અલગ ભાષા છે, અલગ અલગ રહેણી કહેણી છે, પણ છતાં જનગણ મન એ સૂચવે છે કે એકતા, વિવિધતામાં એકતા છે. ખાસ શું કહેશો જનગણ મન અને વંદે માતરમ વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘણા લોકો છે તે તફાવત નથી
કરી શકતા, શું કહેશો એને લઈને? વંદે માતરમ એ દર્શાવે છે કે આપણી પ્રકૃતિ કેટલી સુંદર છે અને જનગણ મન એ સમજાવે છે કે વિવિધતામાં એકતા છે. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ ચુડાસમા પૂજાબા છે. હું બીકોમ કરું છું. આપણે જે રાષ્ટ્રીય ગીત છે ને તે વંદે માતરમ છે, તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા છે અને તે આપણી ભારત ભૂમિ છે તેના માટે છે. તેની સમૃદ્ધિ, તેની સુંદરતા વિશે દર્શાવ્યું છે. તેમાં આપણા જલ અને દરેક અલગ અલગ સુંદરતા ફૂલો દ્વારા આપણે દર્શાવવામાં આવે છે. અને રાષ્ટ્રીય ગાન છે એ આપણું પેસિફિક એકતા માટે લોકોના જન્મ એટલે કે અલગ અલગ રાજ્ય છે આપણા પંજાબ, બંગાળ, ગુજરાત, દક્ષિણ, એવી રીતના એ એકતા સાથે દર્શાવ્યું છે એ સમજાવવા માગે છે. અને તે પેસિફિક ગાન છે તે એના માટે સ્પેસિફિક સેકન્ડ નક્કી છે અને તેમાં આપણે ધ્યાન રાખવું જોઈએ, તેમાં આપણે તેનું માન રાખવું જોઈએ. તે આપણું રાષ્ટ્રીય ગાન હોવાથી તે રાષ્ટ્રીય ગીત અલગ છે ને તે રાષ્ટ્રીય ગાન પણ અલગ છે. તે રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે રાષ્ટ્રીય ગાન. આપ શું કહેશો? શું નામ? મારું નામ ગોહિલ પ્રિયાની છે. રાષ્ટ્રગીત છે ને એ આપણા જેમ કે કુદરતથી લગતું છે અને રાષ્ટ્રગાન છે ને એ આપણા માણસોમાં એકતા છે ને એને લગતું છે, એને એ સૂચવે છે. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ ઝાકેલા જમુના છે. હું બીકોમ એફવાયમાં સ્ટડી કરું છું. આપણું રાષ્ટ્રગાન એ જનગણ મન છે જે રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે અને વંદે માતરમ એ આપણું રાષ્ટ્રગીત છે જે બંકિમચંદ્રએ લખેલું છે. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ ધોરિયા ધર્મિષ્ઠા છે. હું બીકોમ કરું છું. વંદે માતરમ એ આપણે ભારત માતાને વંદન કરતું હોય એ લખતું છે અને જનગણ મન એ આપણું રાષ્ટ્રીય ગાન છે જે રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે. તમે એક પંક્તિ દોહરાવી શકશો જનગણ મનની? જનગણ મન અધિનાયક જય હે. એનો મતલબ શું કહેશો? જનગણ મન અધિનાયક મતલબ શું કહેશો આનો? વિવિધ જે માણસો છે એ લોકો એકતા દર્શાવે છે. બધા એક સાથે હળી મળીને રહીએ તે દર્શાવે છે. તમે શું કહેશો? વંદે માતરમને લઈને તમે શું કહેશો? તે આપણી માતૃભૂમિ છે, આપણી ભારત માતાની ભૂમિ છે, તેમાં સુંદરતા, અલગ અલગ પ્રકૃતિ, કુદરતી દ્રશ્યો, સુંદરતા, ફૂલો એ બધું દર્શાવે છે. ફરીથી હું આપને પૂછવા માંગીશ, ઘણી વખત કેવું હોય કે આ બંને જે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનમાં અસમંજસતા પેદા થાય છે. શું કહેશો આપ આને લઈને? ક્યાંક ને ક્યાંક એના ઉપર લોકોએ વિચારવું જોઈએ કે નહીં? હા, વિચારવું જોઈએ. રાષ્ટ્રગીત છે ને એ આપણા ભારતમાં છે ને એ આપણી તમે શું કહેશો કે લોકોએ ખરા અર્થમાં આને જ લઈને વિચારવું જોઈએ કે પછી આના ઉપર અભ્યાસ કરવો જોઈએ કે કેમ? હા, અભ્યાસ કરવાની ખૂબ જરૂર છે કેમ કે આનું જે જાણકારી હોવી બધાને બહુ જરૂરી છે. બધાને આ બંને વચ્ચે બહુ કન્ફ્યુઝન થતું હોય છે. તમે શું કહેશો? કદાચ લગભગને ખબર જ નથી કે રાષ્ટ્રગીત છે ને એટલે વંદે માતરમ છે. બધાય છે ને જનગણ મનને રાષ્ટ્રગીત સમજે છે અને તેનું માન નથી આપતા. ઘણી જગ્યાએ તેનું માન આપવું જોઈએ આપણે અને બેયમાં ડિફરન્ટ છે એ જાણવો જોઈએ. બંને ગીત કેટલા મહત્વપૂર્ણ છે આપણા દેશ માટે? ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેની આપણે એની વેલ્યુ કરવી જોઈએ. ખરા અર્થમાં તમને લાગે છે કે લોકો આવી જે વાતોમાં નોંધ લે છે ખરા? ના, મને એવું નથી લાગતું. ચોક્કસથી આપણી સાથે વિદ્યાર્થીનીઓ હતા કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ જે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચે જે તફાવત છે તે ખરા અર્થમાં લોકોએ આને જ લઈને જે અભ્યાસ છે તે કરવો જોઈએ. ચોક્કસથી બંને વચ્ચે તફાવત છે અને આ તફાવત લોકોએ પણ આનું અધ્યયન કરીને બીજા સુધી જાગૃત કરવાની અતિ જરૂરી છે. આ પ્રકારની હાલ પ્રતિક્રિયા વિદ્યાર્થીઓ દ્વારા મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દા પર વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ.
વડોદરાના વિશ્વવિખ્યાત એનએસ યુનિવર્સિટી ખાતે અત્યારે અમે લોકો ઉપસ્થિત છે અને જે યુવાઓ છે તેમને હવે આજે પૂછવામાં આવશે કે રાષ્ટ્રગાન શું છે અને રાષ્ટ્રગીત શું છે. જો તેમને ખબર છે તો તે 2-3 પંક્તિઓ તેની આપણાને સંભળાવી શકે તેવી રીતનું આપણે જોઈ શકીએ. જે પ્રમાણે જે યુવાનો છે તે અત્યારે અહીંયા વિશેષ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાત કરીશું. રાષ્ટ્રગાન ને રાષ્ટ્રગીત ખબર? हाँ पता है. राष्ट्रगान यानी जो नेशनल सॉन्ग है वो नेशनल एंथम और नेशनल सॉन्ग राष्ट्रगान. શું છે કયું? जन गण मन राष्ट्रगान है और नेशनल सॉन्ग है वंदे मातरम, ऐसा कुछ है. तो आप बोल सकते हैं? पूरा याद नहीं है मुझे, थोड़ा एक आधी पंक्ति. एक आधी पंक्ति भी याद नहीं है, मतलब है बहुत कुछ याद है. क्या सिमिलरिटी क्या है, डिफरेंस क्या है? राष्ट्रगान स्कूल्स वगैरह में गाया जाता है और राष्ट्रगीत दूसरा होता है. और क्या होता है? सिमिलरिटीज तो बहुत होती है, मतलब सेम तो नहीं है, अलग अलग है. राष्ट्रगान अपन को डिवाइड, राष्ट्रगीत अपना कह सकते हैं सर, अभी आइडिया नहीं है मुझे. તો આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે યુવાઓ છે તે યુવાઓ કહી રહ્યા છે કે તેમને રાષ્ટ્રગીત જે છે તે રાષ્ટ્રગીત છે જનગણ મન છે આપણું, અને રાષ્ટ્રગાન છે વંદે માતરમ. તો એ રાષ્ટ્રગીત શું છે? આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે યુવાઓ છે તે યુવાઓ રાષ્ટ્રગીત ને રાષ્ટ્રગાન શું છે આપણું તેના પ્રશ્ન પૂછતાની સાથે જ તે તિતર બિતર થઈ રહ્યા છે. તેનો મતલબ આપણાને સ્પષ્ટપણે ખબર પડી શકે. બેન, તમને ખબર રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન શું છે ભારતમાં? રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન ખબર છે? રાષ્ટ્રગીત તો આપણો એ છે વંદે માતરમ. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રगान છે આપણો जनगण मन, એ લખ્યા था श्री रविंद्रनाथ ठाकुर और हमारे राष्ट्रगीत की रचना की थी श्री बंकिम चंद्र चट्टोपाध्याय जी ने. अच्छा, 2-3 पंक्तियां आपको याद हो तो? जी बिल्कुल, मैं पूरी कोशिश करूंगा. वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलाम मातरम वंदे मातरम वंदे मातरम शुभ्र ज्योत्स्ना फुलकितयामिनीं. परफेक्ट. ये क्या है? जी ये हमारा राष्ट्रीय गीत है जिसे श्री बंकिम चंद्र चट्टोपाध्याय जी ने लिखा था. मैं अभी भी पूछा, ये राष्ट्रीय गीत है या राष्ट्रीय गान है? जी ये राष्ट्रीय गीत है. राष्ट्रीय गान है हमारा जनगण मन, जो 52 सेकंड की अवधि का है. अच्छा जी. इसके श्योर है आप ये जो बोल रहे हैं? जी मैं श्योर हूँ. तो वंदे मातरम है अपना राष्ट्रगान. अच्छा, वंदे मातरम राष्ट्रगान. તો આપણે જોઈ શકીએ જે પ્રમાણે તેમણે ખૂબ સાહસ કર્યો છે અને સારું એવું કર્યું છે, પણ એ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત એનો તફાવત હજી પણ સમજાય તેવો નથી લોકોને. એક આપણે બીજા યુવાઓ છે તેમની સાથે વાત કરીએ. ભારતનું રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન શું છે? गुजराती नहीं आता. राष्ट्रगीत राष्ट्रगान क्या है भारत का? भारत में रहते हो? हाँ. तो राष्ट्रगीत और राष्ट्रगान क्या है? जनगण क्या है वो? राष्ट्रगीत है, राष्ट्रगीत है, और राष्ट्रगान क्या है? वंदे मातरम. थोड़ा बहुत आता है वंदे मातरम? नहीं, एकदम से अभी तो नहीं. તો આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે યુવાઓ છે તે યુવાઓને જ્યારે પૂછવામાં આવી રહ્યું છે તો ત્યારે તેઓ ચાલતી પકડી રહ્યા છે. બેન છે તેમની સાથે વાત કરો. રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન શું છે ભારતમાં? લોકો એ બોલવા જ હવે તૈયાર નથી. તેમને જે પણ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે તે પ્રશ્નથી તે લોકો ભાગી રહ્યા છે. અહીંયા જોઈ શકાય જે પ્રમાણે જે ભાઈ છે તેમને પૂછીશું, તો ભારતમાં રહો છો તમે? भारत में राष्ट्रगीत राष्ट्रगान क्या है? भारत का राष्ट्रगीत राष्ट्रगान क्या है? કોઈ પણ કશું બોલવા તૈયાર નથી. આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે આપણે લોકોને પૂછતા હતા અને લોકોની સાથે વાત કરતા હતા તેની સાથે પૂછવામાં આવતું રાષ્ટ્રીય ગીત રાષ્ટ્રગાન શું છે આપણું ભારત? ખબર નથી. આવી રીતના જવાબો જે વિદ્યાર્થીઓ છે આ વિશ્વવિદ્યાલય છે અને આ વિશ્વવિદ્યાલયમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન શું છે તેને લઈને વિદ્યાર્થીઓને ખબર નથી. ભારતના તેઓ નાગરિક છે અને ભારતનું ભવિષ્ય છે અને તેઓને ખબર નથી કે રાષ્ટ્રગીત શું છે અને રાષ્ટ્રગાન શું છે. આપણે જોઈ શકાય જે પ્રમાણે ભારતનું રાષ્ટ્રગીત શું છે અને રાષ્ટ્રગાન શું? સૌ પ્રથમ તો રાષ્ટ્રગીત એટલે વંદે માતરમ અને રાષ્ટ્રગાન એટલે જનગણ મન.
આજના યુવાનોની વાત કરીએ તો તેઓને બોલિવૂડ હોલિવૂડના ગીતો સારી રીતે યાદ હશે, પરંતુ તમે આજની વાત કરો, આજને કોઈને જેને પૂછો કે રાષ્ટ્રગીત કયું છે, રાષ્ટ્રગાન કયું છે, તો એ લોકોને ખબર જ નથી કે જન ગણ મન છે કે વંદે માતરમ છે. હવે તમને કહી દઉં કે વંદે માતરમ છે તે રાષ્ટ્રગાન છે આપણું, અને રાષ્ટ્રગીત છે તે જનગણમન છે. આનામાંથી તમને જે જનગણમન આવડતું હોય કે વંદે માતરમ હતો, કોઈ બે પંક્તિઓ તમે સંભળાવી શકશો? જન ગણ મન અધિનાયક જય હે ભારત, જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિજાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિણ ઉચ્ચર બંગલ વિદ્યા. આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ વિશ્વવિદ્યાલય છે, વિશ્વવિદ્યાલયોમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે તે દેશનું ભવિષ્ય છે. દેશના ભવિષ્યની આપણે વાત કરતા હોઈએ તો તેમને દેશનું તમામ જે વસ્તુઓ છે કે જે તેનું તમામ પ્રકારની વાનગી છે કે તે તમામ પ્રકારના જે રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રલોક છે, રાષ્ટ્રનેત છે, એ તમામ પ્રકારની માહિતી તેમને હોવી જરૂરી છે. પણ આપણે જોઈ શકીએ જે પ્રમાણે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આ પ્રશ્ન પૂછતાની સાથે જ તેઓએ ચાલતી પકડી હતી, પણ અનેકો એવા વિદ્યાર્થીઓ હતા કે જે સામેથી આવ્યા છે, તેમને સાહસ કર્યું છે, તેમને સમજાયું છે, ના તેમને સમજાયું ત્યારે તેમને સમજણમાં પાડવામાં આવી છે, અને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તેમને ગાઈને પણ બતાવ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.